હમણાં એક જુવાનીઓ મારી પાસે આવ્યો તો મને કે સ્વામી કે ધંધામાં ધ્યાન નથી લાગતું. એજ્યુકેટેડ છોકરો છે યુવાનીઓ, પણ મને કે ધંધામાં ધ્યાન નથી લાગતું. મેં કીધું કારણ? ખબર નહીં, કે કોઈની હારે જામતું નથી, કોઈની હારે બોલવું ગમતું નથી. જોબ ઉપર જાઉં છું તો પછી કોઈની સાથે વાત કરવી ગમતી નથી. મને કઈ નડતું હશે? મેં કીધું કે ભાઈ એમાં નડવાનું તો કઈ હોય નહીં. પછી ધીરે ધીરે વાત કરતા કરતા મૂળ વાત બારી આવી. મેં કીધું તમારે કઈ આમ ખરાબ આદત ખરી? મને કે એક વોટ્સઅપ ને ફેસબુક નું છે. તો મેં કીધું કેટલા વાગે શરૂ કરો? મને કે 9 વાગે સાંજે શરૂ કરું. પછી મેં કીધું કેટલા વાગે? તો મને કે 10, 11, 12, કઈ નક્કી નહીં. હવે રાત આમાં બગાડે, ઊંઘ પૂરી થાય નહીં, પછી ધંધે જાય એટલે મજા આવે નહીં. અને રાતે જે ઓલા વોટ્સઅપ ઉપર બધા બહુ ગપ્પા માર્યા હોય ને એ બધું દિવસે ને યાદ આવ્યા કરે. એટલે બીજા જે પ્રગટ હોય ને એમાંય કોઈની હારે મન લાગે નહીં. મેં કીધું તને કોઈ ગ્રહ નથી નડતો, આ નડે, આને છોડ.